નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ડેલાવેરમાં ક્વાડ સંમેલન દરમિયાન ઓસ્ટ્રેલિયા અને જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચ્યા. અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કરી કરાયેલી 297 કલાકૃતિ ભારતને પરત આપવાનો નિર્ણય કર્યો. રાષ્ટ્રીય માનવાધિકાર પંચે વ્યાવસાયિક કંપનીઓને વૈશ્વિક માનવાધિકાર ધોરણોનું પાલન કરવા સુનિશ્ચિત કરવા જણાવ્યું. બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો 280 રનથી ભવ્ય વિજય. આર અશ્વિને 6 વિકેટ ઝડપી. અને છત્તીસગઢમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની એલ્બનીઝે અમેરિકાના વિલ્મિંગ્ટન ખાતે છઠ્ઠા ક્વાડ એટલે કે ચતુર્ભુજ સુરક્ષા સંવાદના નેતાઓના શિખર સંમેલન દરમિયાન મુલાકાત કરી હતી. મે 2022 બાદથી આ તેમની 9મી મુલાકાત હતી. બંને નેતાઓએ રાજકીય અને વ્યૂહાત્મક સંરક્ષણ, સલામતી, વેપાર અને રોકાણ, શિક્ષણ અને સંશોધન, આબોહવા પરિવર્તન અને નવીનીકરણીય ઉર્જા જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. બંને પ્રધાનમંત્રીએ પરસ્પર હિતના સ્થાનિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. બંને નેતાઓએ બહુપક્ષીય ક્ષેત્રે સહયોગને મજબૂત કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમજ ભારત ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુને વધુ ઊંચાઈ પર લઈ જવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દરમિયાન પ્રધાનમંત્રી ન્યૂયોર્ક પહોંચ્યા છે, જ્યાં તેઓ ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરશે અને ટોચની ટેક કંપનીઓના અધિકારીઓને પણ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકામાં ક્વાડ શિખર સંમેલન દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ ભારત જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની દિશામાં પ્રગતિને સક્ષમ બનાવવા અંગે જાપાનના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. બંને નેતાએ બહુપરમાણીય સંબંધોની સમીક્ષા કરી સંરક્ષણ અને સલામતી સંબંધો, B2B અને P2P સહયોગ સહિત સહકારને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કર કરાયેલી 297 કલાકૃતિ ભારતને પરત આપવાનો નિર્ણય લીધો છે. આ કલાકૃતિઓ ટૂંક સમયમાં ભારત મોકલવામાં આવશે. ડેલાવેરના વિલ્મિંગ્ટનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનની દ્વિપક્ષીય બેઠક દરમિયાન આ કલાકૃતિઓને પ્રતિકાત્મક રીતે સોંપવાની બંને નેતાઓએ કેટલીક કલાકૃતિઓ બતાવવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ આ કલાકૃતિઓને પરત આપવા અંગે રાષ્ટ્રપ્રમુખ બાઇડનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આ કલાકૃતિઓ ભારતની ઐતિહાસિક સંસ્કૃતિનો હિસ્સો છે, પરંતુ દેશની સભ્યતા અને ચેતનાનો પણ આધાર છે. રાષ્ટ્રીય માનવાધિકાર પંચે વ્યાવસાયિક કંપનીઓને વૈશ્વિક માનવાધિકાર ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. પુણેની એક ખાનગી કંપનીમાં કામના બોજના કારણે કેરળના એક મહિલાના મૃત્યુ અંગે પંચે સ્વયં નોંધ લીધી છે. પંચે વ્યાવસાયિક સંસ્થાઓને તેમની કાર્ય સંસ્કૃતિ, રોજગાર નીતિઓ અને નિયમોની સમીક્ષા કરવા સલાહ આપી છે. પંચે આ સંસ્થાઓ માનવ અધિકારના મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ અને જવાબદાર હોવી જોઈએ તે વાત પર ભાર મૂક્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું છે. આ સાથે ભારત 2 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારતે 215 રન બનાવ્યા હતા. આ લક્ષ્યાંકનો પીછો કરતા બાંગ્લાદેશ ચોથા દિવસે તેની બીજી ઇનિંગમાં 234 રન બનાવી ઓલ આઉટ થઈ ગયું હતું. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 6 વિકેટ લઈ જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. ગઈકાલે ત્રીજા દિવસના અંતે બાંગ્લાદેશે 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા, જ્યારે ભારતે શુભમન ગિલ અને ઋષભ પંતની સદીઓની મદદથી ત્રીજા દિવસે 4 વિકેટ ગુમાવી 287 રન પર તેનો બીજી ઇનિંગ જાહેર કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ ગેંડા દિવસના અવસરે ગેંડાના રક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ ગેંડા સંરક્ષણના પ્રયાસોમાં સામેલ કર્મચારીઓની પ્રશંસા કરી છે. તેમણે આસામમાં કાંજીરંગાની તેમની મુલાકાતને યાદ કરી અને દરેક લોકોને આ સ્થળની મુલાકાત લેવા અપીલ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR _ABAD ને ફોલો કરી શકો છો.
ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ વિદર્ભમાં તેમજ છત્તીસગઢમાં 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે ઉમેર્યું છે કે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 7 દિવસ દરમિયાન વરસાદની સંભાવના છે. આસામ અને મેઘાલયમાં આવતીકાલથી શુક્રવાર સુધી, જ્યારે બિહારમાં બુધવાર સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આવતીકાલથી આગામી 3 દિવસો દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં અને ઉત્તરીય કર્ણાટક અને તેલંગાણામાં છૂટાછવાયા ભારે વરસાદની પણ શક્યતા છે. કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ તાશી રાબસ્તાનની નિમણૂક કરી છે. સર્વોચ્ચ અદાલતના કોલેજિયમે થોડા દિવસ પહેલાં તેના અગાઉના નિર્ણય પર પુનઃવિચાર કરીને મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ તાશી રાબસ્તાનની નિમણૂક કરવાની ભલામણ કરી હતી, જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય ન્યાયાધીશ તાશી રાબસ્તાનની અગાઉ વર્ષ 2013માં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના આરએસપુરા વિસ્તારમાં સરહદ સુરક્ષા દળ બીએસએફે આંતરરાષ્ટ્રીય સરહદે એક આતંકવાદી દ્વારા કરાયેલા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. બીએસએફના જ પ્રવક્તાએ જણાવ્યું કે સુરક્ષા દળના જવાનોને સરહદ તરફ આવી રહેલા ઘૂસણખોરની શંકાસ્પદ ગતિવિધિની જાણ થતાં ગોળીબાર કરી તેના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આજે સવારે આ વિસ્તારની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં દારૂગોળો અને શસ્ત્રો મળી આવ્યા હતા. ઉત્તર ગાઝામાં ગઈકાલે એક શાળા પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં 22 લોકોના મોત અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ગાઝા શહેરના ઝિન્ટોન વિસ્તારમાં થયેલા હુમલામાં કેટલીક મહિલાઓ અને બાળકો સહિત 30 અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. ઇઝરાયેલી સેનાએ જણાવ્યું કે તેમણે પૂર્વ શાળાથી સંચાલિત થતા હમાસ કમાન્ડર સેન્ટરને નિશાન બનાવ્યું હતું. જોકે હમાસે સૈન્ય ઉદ્દેશ માટે શાળા અને અન્ય જાહેર સ્થળોનો ઉપયોગ કરવાની ના પાડી છે. હંગેરીના બુડાપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય પુરુષ ટીમની અમેરિકાને હરાવીને 2 સુવર્ણચંદ્રક જીતવા તરફ આગેકૂચ. આ સાથે મહિલા ટીમે પણ સ્પર્ધાના અંતિમ તબક્કા પહેલા ચીનને હરાવી ટોચ પર છે. અંતિમ રમત આજે ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. સ્પર્ધાની ઓપન કેટેગરીમાં ગઈકાલે ભારતના ડી કુકેશે વિશ્વના બીજા નંબરના ખેલાડી ફેબિયાનો કારુઆનાને, જ્યારે અર્જુને લેનિયર ડોમિંગ્યુઝ પેરેઝને હરાવ્યા હતા. ભારતના પ્રજ્ઞાનંદાને વેસ્લે સોસે સામે હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે વિદિત ગુજરાતી અને લેવોન અરોનિયન વચ્ચેની રમત ડ્રો થઈ છે. મહિલા વર્ગમાં ભારત કઝાકસ્તાન સાથે ટોચના સ્થાને છે. આ સમગ્ર પ્રદર્શનમાં ભારત 10 તબક્કાને અંતે 19 અંકો સાથે ટોચના સ્થાને રહ્યું છે. સંસ્કૃતિ મંત્રાલયના સચિવ અરુણેશ ચાવલાએ કહ્યું છે કે સંસ્કૃતિ એ વીતેલા સમયની સ્મૃતિ જ નહીં પણ આર્થિક વૃદ્ધિની વાહક છે. શ્રી ચાવલાએ ગઈકાલે ઇટાલીના નેપલ્સ ખાતે સંસ્કૃતિ ક્ષેત્રે યોજાયેલી G7 મંત્રીઓની બેઠકના વિશેષ સત્રમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. આ બેઠકમાં આફ્રિકન સંઘ, બ્રાઝિલ, કેનેડા, યુરોપિયન સંઘ, ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને અમેરિકા સહિતના દેશોએ ભાગ લીધો હતો. સાંસ્કૃતિક મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બેઠકમાં આફ્રિકા અને વિશ્વના ટકાઉ વિકાસ માટે સંસ્કૃતિ આ વિષય પર સમજૂતી કરાર કરાયા હતા. શ્રી ચાવલાએ ભારતના અધ્યક્ષપદે યોજાયેલી G20 દેશોની શિખર પરિષદમાં આફ્રિકા સંઘનો G20 સમૂહના કાયમી સભ્ય તરીકે સમાવેશને એક સીમાચિહ્નરૂપ પગલું ગણાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર. ડેલાવેરમાં ક્વાડ સંમેલન દરમિયાન ઓસ્ટ્રેલિયા અને જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચ્યા. અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કરી કરાયેલી 297 કલાકૃતિ ભારતને પરત આપવાનો નિર્ણય કર્યો. રાષ્ટ્રીય માનવાધિકાર પંચે વ્યવસાયિક કંપનીઓને વૈશ્વિક માનવાધિકાર ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું. બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો 280 રનથી ભવ્ય વિજય. આર અશ્વિને 6 વિકેટ ઝડપી. અને છત્તીસગઢમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.